જય મહારાજ. હું શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અકલાચા હાઈસ્કૂલ ધોરણ 9 અને 10માં ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસ વિષયમાં ફરજ બજાવી રહી છું. આજે આપણે હાથ અને નખની સુંદરતા માટે, હાથના નખ અને પગના નખની સુંદરતા વધારવા માટે, એની ત્વચા કોમળ માટે આપણે થાય એ માટે આપણે જે મેડિક્યોર પેડિક્યોર છે તેની વિશે જોઈશું અને તેના સ્નાયુઓ વિશે થોડી ચર્ચા કરીશું અને નખ વિશે થોડી સમજણ મેળવીશું. તો અહીંયા છે બ્યુટી પાર્લર દ્વારા પ્રદાન કરવામાં આવેલી બે સૌથી સામાન્ય સેવાઓ, જે આપણે મેડિક્યોર અને પેડિક્યોર છે. સહાયક બ્યુટી ઉપચાર આ બે સેવાઓ પ્રદાન કરવામાં કુશળ હોવાનું અપેક્ષિત છે. મેડિક્યોર એ એક ઉપચાર છે જે નખ અને હાથનો દેખાવને સુધારે છે અને તેમને નરમ કરે છે, જ્યારે પેડિક્યોર પગ પર સમાન અસર થાય છે. હાથ, પગ તથા પગના સ્નાયુઓ અને ચામડીઓને મેનિક્યોર અને પેડિક્યોર આરામ કરે છે. એટલે એની મેડિક્યોર પેડિક્યોર જ્યારે આપણે કરાય ત્યારે આપણે એટલી નીચેના આપણા હાથના અને પગના સ્નાયુઓને થોડો આરામ મળે છે. તેથી હાથ અને પગના શરીર રચના વિશે કેટલીક મૂળભૂત બાબતો સમજવી મહત્વપૂર્ણ છે. બ્યુટી ચિકિત્સક ખાસ કરીને નીચેના વિશે જાણવું આવશ્યક છે: રચનાત્મક માળખું, તેની કેવી રીતની રચના છે, એના કાર્યો કયા છે અને નખની લાક્ષણિકતાઓ કઈ છે, અને ખીલી વૃદ્ધિની પ્રક્રિયા, ખીલીની માળખું સમાવેશ થાય છે. ખીલી રૂટ મેટ્રિક્સ, મેન્ટલ પ્લેટ, દિવાલ, ખીલ, પથારી, લુનુઆ, મફતદાર, હાઇપોચિનિચિયમ, છંટકાવ. આમાં આપણને ત્વચા અને તેના કાર્યોની રચનાત્મક રચના ત્વચાના માળખામાં સામેલ છે. એપિડર્મિસની સ્તરો, ત્વચા અને સબક્યુટેનિયસ સ્તર, વાળ ફોલિકલ, વાળ શાફ્ટ, સેબેસિયસ ગ્રંથિ, એરેક્ટર, પીલી સ્નાયુ, પરસેવો ગ્રંથિ અને સંવેદી ચેતાતંત્ર. નીચલા પગ અને પગના હાડકાના નામ અને સ્થાન, કાંડા, હાથ, આંગળીઓ અને હાથમાં હાડકાના નામ અને સ્થાન. નીચલા પગ, પગ અને હાથ હથિયારોમાં લસિકા વાહિનીઓનું માળખું અને કાર્યો. નીચલા પગ, હાથ અને હાથમાં ધમની અને નસોની સ્થિતિ. હાથ અને હાથના સ્નાયુઓનું સ્થાન, ખીલ, રોગો અને વિકૃતિઓ, ઉપચારની શરતો અને વિરોધી સંકેતો ઓળખવા, દ્રશ્યને નિયંત્રિત કરવા અથવા અટકાવવા માટે દ્રશ્ય અથવા મેન્યુઅલ પરીક્ષા દ્વારા ખીલી અને ત્વચા વિશ્લેષણ. હવે આપણે આગળ એનાટોમી, એ શરીરની માળખું અને તેમાંથી બનાવેલી સામગ્રી એટલે કે હાડકાં, સ્નાયુઓ અને ચામડીનો અભ્યાસ છે. કેટલાક ટૂલ્સ અને સાધનોની ખાસ કરીને ખીલી અને બ્યુટી પાર્લર ઉદ્યોગના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ સેવાઓ અને ટ્રીટમેન્ટ જેવી કે મસાજ વગેરે માટે આ પર કામ કરે છે. હવે માનવ શરીરમાં વિવિધ અંગોની વ્યવસ્થાઓ હોય છે, જેમ કે રુધિરાભિસરણ, પાચક, શ્વસન, વિસર્જન, નર્વસ, અંતઃસ્ત્રાવી. વ્યક્તિના સ્વાસ્થ્ય અને વેલનેસ માટે આ અવયવ સહિયારી કાર્યો મહત્વપૂર્ણ છે. બ્યુટી ચિકિત્સા મસાજ અને નિસર્ગોપચારની પ્રક્રિયાઓ અથવા અન્ય વૈકલ્પિક ચિકિત્સા દ્વારા પણ તાણને દૂર કરવામાં મદદ કરે છે, જે સ્નાયુઓને આરામ આપે છે. તેથી હાથ, પગ અને પગની શરીર રચના વિશે જાણવું મહત્વપૂર્ણ છે. માનવ શરીરની મુખ્ય પદ્ધતિઓ છે: શ્વસન, શિશુ, ધમની, સ્નાયુઓ, પાચન, હાડપિંજર, નર્વસ, લિમ્ફેટિક, એન્ડોક્રીન, યુરોજેઈ,
જેનિટિલ અને ઇન્ટેગ્યુમેન્ટરી એનાટોમીનું જ્ઞાન પણ રોગો, ચેપ અને કોન્ટેક્ટ સંકેતોની ઓળખમાં મદદ કરે છે. આપણે અહીંયા આગળ હવે ચિત્રમાં દેખાય છે અહીંયા આગળ શ્વસન, અહીંયા આગળ આપણે દેખાય છે ને ચિત્રમાં સ્નાયુબદ્ધ, પાચન, સ્કેલેટલ, નર્વસ, લસિકા, એન્ડ્રોકિન, સંકલન, અહીંયા આગળ આપણે ચિત્રવાળે જોઈ શકીએ છીએ. હવે અહીંયા સ્કેલેટ સિસ્ટમ, તેનું મુખ્ય કાર્ય આંતરિક અંગોને સુરક્ષિત કરવું. ઉદાહરણ તરીકે પાંસળી હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે. ખોપડી મગજને સુરક્ષિત કરે છે અને કરોડરજ્જુના સ્તંભ કરોડના રક્ષણ આપે છે. અને બીજું હાડપિંજર સ્નાયુબદ્ધ પ્રણાલી સાથે કામ કરે છે, જે શરીર પર ચળવળ અને નિયંત્રણ પ્રદાન કરે છે. સ્નાયુઓ હાડકામાંથી જોડાયેલા છે અને તેઓ સામગ્રીઓ અને હલનચલન માટે સામૂહિક રીતે જવાબદાર છે. હાડપિંજર સિસ્ટમ નીચેનામાંથી બનેલી છે. તો અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે હાડપિંજર સિસ્ટમ કેવી રીતે બનેલી છે. હાડકાં માનવ હાડપિંજરનું માળખું બનાવે છે. અસ્થિ, મજ્જા આ હાડકામાં સ્થિત લવચિક પેશીઓ છે જ્યાં રક્ત ઉત્પન્ન થાય છે, રક્તકણો ઉત્પન્ન થાય છે. સાંધા, બિંદુ કે જેમાં બે અથવા વધુ હાડકાં મળે છે તેને સંયુક્ત કહેવામાં આવે છે. સાંધા ફક્ત હાડકાંને જોડતા નથી પણ આપણા વજનને પણ સહન કરે છે અને તેમને વળાંક અને ખસેડવા માટે સક્ષમ કરે છે. કાર્ટિલેજ આ સાંધામાં મળતા જોડાયેલી પેશીઓ છે જે અન્ય પેશીઓને ટેકો આપે છે અને જે ફરીથી કાયાકલ્પ કરી શકતી નથી. રક્તવાહિનીઓ નથી. કંડરા તે પેશી છે જ્યાં સ્નાયુ અસ્થિ સાથે જોડાય છે. અને અસ્થિબંધન તે પેશીઓ છે જે બે હાડકાને જોડે છે. તો વધુ આપણે આગળના વિડીયોમાં જોઈશું. બધાને જય મહારાજ.